જેમાં આપણે જુઓ કે ગુણાતીતાનંદ સ્વામીની સેવામાં પ્રાગજી ભગત આવી ગયેલા 1917 સાલથી વિક્રમ સંવત. અને એક વખતે સ્વામીઓને કહ્યું કે પ્રાગજી આ ગિરનાર છે ને ઘણા વખતથી છે અહીંયા અને તપ કરે છે, જો આજે બોલાવી લાવે ને તેનું કલ્યાણ કરી નાખીએ. હા સ્વામી બોલાવી લાવો. એ તો ઉપડવા ગયા. ત્યારે પેલા બીજા સંતો કહેલા એ પ્રાગજી તું હમત તો ખરો, સ્વામી તો ઉંમર પ્રમાણે બોલે બધું. પેલા મમ્મી કે ગરડા થાય એટલે થોડી લવરી કેવું હોય ને થોડું કંઈક મસ્તી કેવું હોય એટલે બોલે. પણ તારે સમજવું જોઈએ ને કે ગિરનાર તો આવતો છે, ધબકે દોડવા માટે બોલાવા. એ કે જુઓ હું પણ સમજુ છું ગિરનાર ના આવે, પરંતુ આ સ્વામીનું વચન મારે એટલું પડવા દેવું નથી. એમ કરીને વાત કરી કે એક રાજાના ત્યાં એવું બન્યું કે રાજાને મૂડ આવી ગયો. ત્યાં કૂવો છે ને પાણીથી ભરેલો છે, એમાં જે પડીને કોરો નીકળે ને મારે ગામ આવો. બધા કે રાજાને મગજ બગડેલું છે, કૂવામાં પડીને ભરેલો છલોછલ, એવી રીતે પાછો બધો ભીનો કોરો નીકળે. એટલે કોઈ આમ હલ્યા નહીં. પણ એક જાણે બીડું ઝડપ્યું એટલે એક તાસકની અંદર પાનનું બીડું લઈને થોડો ફરે માણસને નોકર, અને જે પાનનું બીડું ઝડપીને મળા મૂકીને ખાઈ લે એટલે અમે જ આને બીડું ઝડપ્યું એટલે ચેલેન્જ સ્વીકારી લીધી. એટલે આને તો ફોર્મ કરતો કૂદકો માર્યો અને બીડો થઈને આવ્યો. બધા હસવા માંડ્યા. ફરીથી કે ચાલો ભાઈ હવે આ કરી ગયો. બીજો કોઈ છે તૈયાર? બીજો કોઈ પણ તૈયાર જામી ગયા પછી પહોંચ્યું. એટલે આ ફરીથી પડ્યો. 7 વખત એનો એ પડ્યો, કપડા બદલે સતવાળા પહેરી પડે ને પાછો ભીનો થઈને આવે. પછી રાજા એને ગામ આપ્યું. બધા સ્તબ્ધ થઈ ગયા. આખું રાજાએ કે મારે જોવું હતું કે મારું વચન કોણ ઉપાડે છે. અને એને તું કેમ પડતો હતો કે મારે મારા રાજાનું વચન એટલું પ્રવા દેવું નતું. તો જુઓ ગિરનાર આવે કે ના આવે જુદી વસ્તુ છે. હું તો જેને માથું ઓઢાડીશ કે ભાઈ તને બોલાવે છે અને આવે તો સન્મુખ, ના આવે તો વિમુખ. હું અહીંથી હું કામ વિમુખ થઉં વચન છોડીને? તો આ પ્રકારની આ એમની ભાવના તો આપણને થોડું ખ્યાલ આવે. તો આ રીતે પ્રમાણે નિર્દોષ ભાવથી સદગુરુની સેવા કરવી. એટલે આ નિર્દોષ ભાવથી ના કરીએ તો પછી એનો અર્થ જ કઈ રહેતો નથી. એટલે આ રીતે બધું જે કંઈ થતું હશે બધું દિવ્ય જ છે. આપ જુઓ કે ઘણી વખતે આપણી જમીનોના કેસ હોય એની અંદર આપણી સંસ્થા પડેલી હોય, સ્વામી આશીર્વાદ આપતા હોય તો પણ કંઈ ઠેકાણું ના પડતું હોય. બધું ઘણા વર્ષો વીતી ગયા હોય, થાય ગમે તે થાય, પણ સમજવું કે જે કરે એવું જે કરે તે સારું કરે એવો નિશ્ચય જે એને થશે. તો આ નિશ્ચય આપણને કરવાનો છે એ બધું બરાબર છે. કર્મની સેવા એ છે કે ભગવાન અને સંત જેમ કે એમ મંડી પડવું, જેમ કહે એ પ્રમાણે મંડવું એ કર્મની સેવા. એટલે કેવું છે ગીતામાં યોગમાં કર્મ શું કૌશલમ, કે કર્મોને કુશળતાપૂર્વક કરવા એનું નામ યોગ. 3 પ્રકારના યોગ છે, જ્ઞાન યોગ, ક્રિયા યોગ અને ભક્તિ યોગ. એટલે પહેલા કોઈ યોગની અંદર આપણને કચરો વાળવાનું સોંપ્યું હોય સેવા, તો કેવી રીતે ઝાડુ બધું કરવું એ બધા શોધી કાઢવાના. આ ઝાડુ આ કામમાં આવશે, આ ઝાડુ આ કામમાં આવશે. એવી રીતે બધા જુદા દાગીનું તૈયારી કરવી. પછી જે કરવું ઝાડુથી વાળવું નંબર 2. અને ત્રીજું આ હું વાળું છું મંદિરનો આ કચરો એ મારા સ્વામીને પ્રસન્ન કરવા માટે કરું છું, એ ભક્તિ યોગ. પહેલો જ્ઞાન યોગ, કેવી રીતે વાળવું એ બધું શીખવું. ત્યાર પછી વાળવું જ એ કર્મયોગ, અને પછી ભક્તિ એટલે પ્રસન્નતા માટે. જેમ કોઈ આ પ્રમાણે આ કચરો વાળતો હોય અને પછી કંઈક જોયું તો શું કરો છો? આ તો મને વળગાડી છે કરું છું, વેટ થઈ ગઈ. એનો કોઈ અર્થ જ નથી રહેતો. આપણા બહુ મોટા ભાગ્ય છે એમ સમજીને આ સેવા કરવી. અને યોગમાં કર્મ શું કૌશલમ, કર્મોને કુશળતાપૂર્વક કરવા. આ શાસ્ત્રીય નથી પણ આપણે એક જુદી રીતનો અર્થ વાત કરું છું. એનું નામ યોગ કહેવાય. એટલે પછી એના હાથમાં ઝાડુ હોય તો પણ યોગી કરે કુશળતાપૂર્વક. જેમ કિંગ માર્ટિન લ્યુથર એ અમેરિકાની જે રંગભેદની નીતિનો એક બહુ જ આ પ્રમાણે એનો વિરોધી, અને એ અંગે પણ થઈ ગયેલું.
અને એ પોસ્ટ બહુ હોશિયાર હતો, ગાંધીના રંગે રંગાયેલો હતો. એટલે એ દૃષ્ટિથી હિંસક ક્રાંતિમાં નહોતો માનતો, અહિંસકમાં. અને એ વખતે એને એક વખતે 1 લાખ બધા ભેગા કરેલા આજના બધા કાળા માણસોને, અને પછી એને ત્યાં વોશિંગ્ટનની અંદર એ બધાને લઈ ગયેલા. અને એ વખતે ત્યાં હતા ફાઇનેડી, એ પ્રવચનનું સાંભળતા હતા માઇકમાં રૂપમાં બેઠા બેઠા, અને એમ કહેતો હતો કે જુઓ ભાઈઓ, તમને કોઈ સેવા સોંપી હોય કચરો વાળવાની, તો એવી રીતે વાળો, એવી રીતે એકદમ મગ્ન થઈને સારામાં સારી રીતે વાળો, જેમ તેમ ભેટ ના ઉતારો. જેવી રીતે શેક્સપિયર કવિતા બનાવવામાં જેવી રીતે લીન થઈ ગયો હોય, બીથોવન એની સિમ્ફની બનાવવામાં લીન થઈ ગયો હોય, જેવી રીતે માઇકલ એન્જલો એ જેટલા શિલ્પો બનાવવામાં એકદમ સાર થઈ ગયો હોય, એવી રીતે તમે આ કચરો વાળો. અને પછી દેવોમાં ઉપરથી જોયો કોણ આવો સરસ કચરો વાળે છે. તો એ પ્રકારે તમે જે સેવા સોંપી હોય એને કુશળતાપૂર્વક કરવી, ભેટ ઉતારવી નહીં, જેવી તેવી કરવી નહીં. અને જેમ નરેન્દ્રભાઈ વખત બોલેલા કે પ્રમુખ સ્વામી મહારાજ ને જે મંદિરમાં ઈંટ મૂકવાની સેવા હોય તો પણ જયારે મહારાજના મુગટ ઉપર મસ્તક ઉપર મુગટ ધરાવતા હોય એવા ભક્તિભાવથી મંદિરની ઈંટ પધરાવે એવું પ્રમુખ સ્વામી મહારાજ. તો એનો મતલબ એ થયો કે જે કંઈ કાર્ય સોંપેલું હોય એ કાર્યને વ્યવસ્થિત રીતે સારી રીતે કરવું, જોવા જેવું ના રહે પછી કોઈને, તો એના પુત્રીને. તો એવું કાર્ય યોગી બાપા વાત કરતા કે લીંબડીની અંદર ત્યાં દિવાન સાહેબ હતા, જે આપણા ઝવેરભાઈ અમીન, એમના ત્યાં સ્વામીજી કામકાજ માટે જાય ત્યારે એ વખતે પંખા નહીં, એટલે પેલા હાથથી આમાં દોરી એટલે અંદર પેલો આવો મોટો પંખો નામથી આપ જાય. અમે જોયેલા બધા પેલા કામથી તો આમાં ફેરવેલ ચક્કર હોય ને બધી, એમાંથી પછી એમ ફરે. એટલે પેલો પટાવાળો બેઠો હોય અને દિવાન સાહેબ પટાવા લે જી તાજી સલામ. અને પછી કે શું કામ, ક્યાં કાગળ આપ્યા. 25 વખત બોલાવે દિવસમાં, પણ સલામ તાજી ને તાજી. એવી રીતે સેવામાં તાજી ને તાજી એવી સલામ રાખવી, એટલે એ પ્રકારની સેવા કરવી. ઘણી વખત તમે જો યોગીજી મહારાજ એ કહેતા બધી હસ્તે મળે, યોગી મહારાજ બધાને પીરસવાની સેવા કરતા. આ કર્મથી બધાને પીરસવાની સેવા કરે, અને પછી કઈ વધે નહીં તો પછી દાળ પીને લે, પાણી પીને. અરે આપણે બધા સેવા કરીએ પણ આપણે આખું મોટી થાળી ભરી દઈએ સ્ક્વેર ડિનર, અને આપણે મૂકી દઈએ અને પીસો જ પીસો, કઈ મૂકે એવું નથી. પછી બહુ શાંતિથી પરાઠો વાળે બે જમવા. એવી રીતે યોગી બાપા નહીં બેસતા, બધું જ આપી દેતા. એટલે આવી રીતની સેવા. અને પછી કે વચનની સેવા. આ ધર્મ કહ્યું છે કે સત્પુરુષમાં ઘણા બધા ગુણો હોય એ કહેવા, એ વચનની સેવા છે. એટલે એ પ્રકારની સેવા કરવી. પછી કે જે મરજી જાણીને સેવા કરવી. આપણે બધાને ખબર છે કે મરજી જાણીને સેવા એ પણ સમજવા જેવી છે કે મરજી જાણીને ન થાય તો મુશ્કેલી થઈ જાય. એટલા માટે જયારે ગુણાતીતાનંદ સ્વામી એ વખતે ત્યાં આગળ હતા માળિયા હાટીનાની અંદર, અને માળિયા હાટીનાની અંદર એવું બધું થયું કે એ સમયની અંદર આપણે જોયું કે એ વખતે ગુણાતીતાનંદ સ્વામી કથા કરતા કરતા બોલ્યા, આ બાપો ફૂંકાય. એટલે બધા કે હા સ્વામી તો પાણી નો હરે કથા ગોળા. પ્રાચી વખત સાંભળી ગયા, અને બે હાડા લઈ બાજુમાં નદી વહેતી હતી, વરસાદ નહોતો પણ નદી તો હતી. તો એમાંથી પાણી ભરી ભરીને 400 અને 200 આંબાને 4 હાડા પાણી પીવડાવી દીધું. આ મરજી જાણીને સેવા. એ વખત કથા પડતી મુકાય એ બધા કથા ચાલે છે, પણ અત્યારે આપણે આ કામ કરવાનું. એવી રીતે આપણે જેમ બધા તમે બધા જે બધા સેવામાં જાઓ તો સિક્યુરિટીની તમને સેવા હોય, અને ત્યાં તો કેમ અપાવવાના હતા કથાએ. હવે સભામાં ના જવાય, અને બીજી વ્યવસ્થા ના હોય, પડતું સિક્યુરિટીમાં વાર રોડ પડતું હોય, પાર્કિંગમાં હોય, તો ત્યાં જોવાનું. તો એ વખતે પણ એ સેવા આપણે વિવેક સ્વામીની મરજી છે કે આ પણ જરૂરી છે, તો એ સેવા આપણે સારી રીતે કરવી. હવે એક વખતે લંડનની અંદર અમૃત મહારે સ્વામીનો સુવર્ણ તુલા મહોત્સવ આવેલો 1985માં. હવે એ વખતે એવું હતું કે પહેલા સુવર્ણ તુલા કરી અને પછી
કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ એલેક્ઝાન્ડર પેલેસ પાર્કમાં શરૂ કરવાનો હતો. પણ કોણ જાણે જે સુવર્ણ તોલા વાળું મેદાન મોડું મળ્યું અને આ બાજુ ઉત્સવ શરૂ થઈ ગયો. હવે આ બાજુ બે બાજુ સ્વયંસેવકોનો ગોઠવવા અને એ વખત ત્યાં તો ઓછા સ્વયંસેવકો, એટલે કેવી રીતે ગોઠવવો એક પ્રશ્ન બહુ મોટો થઈ ગયો. ત્યારે એવા સમયની અંદર હવે સ્વામીએ બધા 350 સેવકોને કહ્યું કે જુઓ, હવે અહીંયા આગળ જે બેઠેલા છે ને એમાં કોઈએ ત્યાં કોઈ સ્પાર્ક રેન્જર સ્ટેડિયમમાં આવવાનું નથી. આ નગરને સાચવવાનું, એની સેવા કરવાની. કારણ કે 8-10 લાખ લોકો એક મહિનામાં આવેલા, રોજ કેટલાય આવતા હોય, તો એ પ્રમાણે બધા રોકાઈ ગયા. એવો મરજી જાણી લીધી. સ્વામી બહુ જ રાજી થઈ ગયા કે જુઓ પેલો લાભ લેવા ના આવ્યા. એમાં તો ઘણા કિલો સોનું આપેલું. શાસ્ત્રીમાની પૂર્ણ થયેલા પછી પહેલો અવસર આવતો હતો 36 વર્ષે, લોકોનો ઉમંગ હોય અને સત્સંગને યુવક મંડળના પ્રમુખને બધા એમાં બેઠેલા, એ કોઈ આવ્યા નહીં. આ એક બધી વાત કહેવાય ને. આ મરજી જાણીને આ રીતે બધાએ સેવા કરી. હવે મરજી જાણીને સેવા બહુ જુદી વાત છે. એક વખતે 1955ની અંદર યોગીજી મહારાજને આફ્રિકા જવાનું થયું. આપણા સંસ્થામાં પહેલો આફ્રિકાનો પ્રવાસ, અને એમાં બાલમુકુંદ સ્વામી યોગી બાપાની સેવામાં આવવાના હતા. એટલે એમનો પણ પાસપોર્ટ ને ટિકિટ બધું લેવાઈ થઈ ગયેલું. અને પછી એ વખતે અક્ષર સ્વામીની સેવામાં હતા. નાના અક્ષર સ્વામી સૌથી વખતના સંત, એની સેવામાં ભૂચાવતા હતા. એટલે યોગી બાપા બધા દર્શન કરતા ભૂચાવતા આવ્યા અને અક્ષર સ્વામીને કહ્યું, જો અમે આ બાલમુકુંદ સ્વામીને આફ્રિકા લઈ જઈએ છીએ અને બીજો સેવક તને મૂકીએ છીએ, એટલે અમારે ભેગો આવશે, આશીર્વાદ આપો. ત્યારે વખતે અક્ષર સ્વામીની આંખમાંથી આંસુ આવી ગયા અને કહ્યું, સ્વામી તમે બીજો મોક્ષો પણ આપણો મારો આ જાણીતો સેવક બન્યો છે અને આના જેવો સેવક મને કોઈ નહીં મળે એમ કહીને આંખમાં આંસુ આવી ગયા. યોગીજી મારા મૂંઝવણમાં પડ્યા કે હવે શું કરું કે એક બાજુ મારા બાલમુકુંદ સ્વામીને લઈ જવાના છે અને આ પ્રમાણે આ શાસ્ત્રીમાના સંત છે દુખાય એ પણ ઠીક નહીં, ધર્મ સંકટ થયું ને. હા, અને આ પણ પહેલી વખતનો આફ્રિકાનો પ્રવાસ, યાદ રાખ્યો. એરોપ્લેનનો બેસવાનું મેં પહેલી વખત થયો છે એમની આલેના સંતોને. અને એની સાથે યોગીમાની સેવાનો લાભ મળવાનો હોય તો બાલમુકુંદ સ્વામીને કેટલો ઉમંગનો ઉત્સાહ હોય, થાય ને સહેજે. અને આ વાત હવે ઊભી રહી ગઈ એટલે સ્વામી મૂંઝાઈ ગયા અને કંઈ બોલી શક્યા નહીં. અને બાલમુકુંદ સ્વામી ઉભા હતા ત્યાં, એમની ખાલી આમ સામું જોયું, બાલમુકુંદ સ્વામીનું સામું. અને સામું જોયું ને તરત જ બાલમુકુંદ સ્વામી, સ્વામી હું રોકાઈ ગયો છું, હું રોકાઈ ગયો છું. આપણા જવાન સામું જોયું ને આપણા આમ એટલે ભાઈ હું તમારી સામું જોયું, હા તરત આપણે મારે રોકાવાનું જ કહેશે પડજો. અને સ્વામી બહુ રાજી થઈ ગયા. 6 મહિના સુધી એમણે એમની સેવા કરી. એમ પણ ન બોલ્યા કે આ ડોહાને લઈને મારો આખો પ્રવાસ કેન્સલ થયો ને બધું. નિર્દોષ ભાવની સેવા કરી અને પછી ગામમાં ગયા ત્યાં સુધી. અને યોગી બાપા આફ્રિકાથી પાછા આવ્યા, ભેટી પડ્યા અને ગોંડલની લાઈફ ટાઈમની સેવામાં મૂકી દીધા. જીવનના અંત સુધી એમની સેવામાં મૂકી દીધા ગોંડલ મંદિરની. તો આનું નામ કહેવાય મરજી જાણીને. આપણે બોલીએ એટલું સારું નથી. આવો પ્રસંગ હોય મારું જ કેન્સલ થયું એવું સાઈડ મળી થઈ જાય ને, પણ એ મરજી છોડીને સેવા કરવી. તો આવી રીતે અમે સેવા કરી. આપણામાં અનંત ગુણો છે. મેં કહ્યું ને વચનની સેવા આપણે બધા ગાવા, પીપા પાપ ન કીજીએ પુण्य किया सो बाहर, જો નહીં કિસી કા લિયા નહીં તો દિયા 12,000. આપણે કોઈના ગુણ ના ગઈએ, કોઈ અવગુણ ના ગઈએ તો સેવા ગુણ ગાયા બરોબર જ છે ને. એમ સેવા આપણે કરવી. એટલે એ પ્રકારની સેવાની આ વાત કરી. એક વખત એક શહેરની અંદર યોગી બાપા ગયેલા, સત્સંગ મંડળ સ્થાપ્યું અને પછી બધાને વાત કરી કે જુઓ કોઈનો ભાવ જોવું નહીં, સેવા કરવામાં રાગ દ્વેષ રાખવો નહીં, એ બધી વાતો કરી. ત્યારે એક અગ્રણી હતા રંગમાં બોલ્યા તો સ્વામીભાઈ કાર્યકર્તા કરવાનું છું, તમે તો આ જ કરીએ છે ગમાલ જ બધી. અને તમે કોઈ હું લેવાની આ નહીં આ કરવું નહીં તો પછી કાર્ય કરું રહું. તો જો આવું કાર્ય નહીં, આપણે બધાનો મહિમા સમજીને સેવા કરવી. સ્વામીશ્રી બોલતા કે હરિભક્તો દુખાય એવું બોલવું નહીં. આ પ્રકારની પણ સેવા હોય. દાખલા તરીકે તમારો બધાને જમાડવાનો વારો હોય અને કોઈક હરિભક્ત આવ્યો હોય 12 વાગે,
સીધો સભામાં આ સભામાં ના આવી શક્યો હોય, મોટો આવ્યો અને પછી તમે આટલું જ બોલો, ખાવા જ આવ્યા છો, લો આવી ગયા ને ટાઈમે, સભામાં તો હતા ને હવાથી, અત્યારે જ આવ્યા પૂજન વખતે, તો એ પછી ફરીથી ગોદાળો નદીનું પગથિયું ચડે નહીં, અસેવા થઈ ગયા. એટલે આવી અસેવા ન થઈ જાય એનો પણ આપણે ધ્યાન કરવું જોઈએ. આપણે તમે જુઓ કે એરોપ્લેનમાં અહીં બેઠેલા ઘણા બેઠેલા છે એરોપ્લેનની અંદર, અને એમાં પુરુષ અને સ્ત્રીઓ બંને પ્રકારના આ હોસ્ટેસ હોય છે, એર હોસ્ટેસ બધા બે પુરુષ પણ હોય છે. અમારા વખતે પુરુષો હોય, બાકી જનરલ સ્ત્રીઓ હોય, પણ એ લોકો ટ્રેનિંગ આપેલી હોય કે આ તમારે બધાની સેવા કરવાની છે. ખરું પૈસા લઈને કરે છે, પૈસા તો કરવા, પરંતુ વસ્તુ મોડું રાખીને જે લોકો કેટલું વસ્તુ મોડું રાખે છે, ટ્રેનિંગ છે. તમે રિસેપ્શનિસ્ટ હોય છે દરેક મોટી કંપનીઓની અંદર, અને એ પણ જે કંઈ બહારથી આવ્યો હોય, વેપારી હોય, બીજો ત્રીજો કંઈ આવ્યા ને બધા, તો બહુ સુંદર રીતે આવકાર આપણે બધું કરે. તો પેલા મન થઈ જાય કે ભાઈ બરોબર છે, બધું વ્યવસ્થિત છે, આપણે જરા ધંધો કરવા જેવું છે. પણ એ કે હું હાલે આવો તો 12 વાગી ગયા, જાઓ પછી આવજો, તો પછી કંઈ ના થાય. પછી તમે જુઓ કે સેવામાં નિર્માનીપણું જોઈએ. આ નિર્માનીપણું ના હોય તો પછી સેવા બરાબર થાય નહીં. એટલા માટે કોઈ બોલી જાય, કરી જાય, આવા બધા પ્રસંગો બન્યા છે આપણા ત્યાં. બધા તમે પ્રોગ્રામ થશે એમાં ઘણા બધા પાર્કિંગમાં ઉભા હોય. તો એક વખત એક જગ્યાએ એક પાર્કિંગમાં યુવક હતો અને એક ભાઈ કંઈક સ્કૂટર લઈને આવ્યા હતા અને કહ્યું ભાઈ વચ્ચે નહીં, તમે આ બાજુ પાર્ક કરો, આ બધાને નડશે, આમ છે, પછી ઉપાધિ થશે. નહીં, મેં ગણિત બરાબર છે. અને પેલો કંઈ બહુ બોલવા, પેલા બહુ વિનંતી કરવા મળે, વિનંતી જ કરવા મળે, 1 લાફો મારી દીધો, ધુઆ પોં કરતા નીકળી ગયા. હવે પછી તો એ પાછા આવ્યા સભા કરીને, વાર્તા સાંભળીને આવ્યા. અને ભાઈ જોયું ત્યારે સ્કૂટર આગળ પેલો સ્વયંસેવક ઉભો હતો. એ કે કેલા જોયું કે કેમ અહીં ઉભા છો? આ તમે ધુઆ ફુઆ થઈને ચાવી તો મૂકીને ગયા અંદર જ સ્કૂટર મેં ચાવી વાળા હતા. તો એટલે કોઈ લઈ ઉપાડીને ચાલતો ના થઈ જાય એટલે સાચવવા ઉભો છું. પેલાની આંખમાં આંસુ આવી ગયા. પછી એને ખબર પડી કે આ સ્વયંસેવક વાડીને નથી, પોતાની 500 આ જે મર્સિડીઝ એને પાર્ક કરીને સેવામાં ઉભેલો છે. મારો 1 લાખો હંમેશા થાય દીધો. તો આ પ્રમાણે આ થોડી સમજણ પણ જોઈએ, મહિમા જોઈએ, સેવા કરવામાં સમજણ પણ જોઈએ. અને આખા ઉતાવળા થવાનું નહીં. પછી યશ છે ને બીજાને આપતા આવડવું જોઈએ. બ્રહ્મસ્વામી આટલી બધી સેવાઓ કરી છતાં શું કહેતા, એમની પ્રેરણાથી બધા કામ કરતા હતા કે મેં તો ખાલી કૃષિ સોપાડી છે, બધાને કરોડ કરોડ તો એ ઓછા છે. તો આ પ્રકારે આવી રીતનું સ્વામીનું જીવન તમે જુઓ કે આ સેવાથી શું મળે. એવી સેવા તો કરીએ પણ એમાં ફાયદો શું પડે? ઘણા લોકો ફાયદો બહુ શોધતા હોય છે. તો તમે જુઓ કે સેવાથી મેવા મળે એવું શબ્દ કહેવાયો છે. જુનાગઢના નવાબ સરકારનો હોકો ગોંડલના મહારાજાએ રાતે 2 વાગે ભરી દીધો. તો આ ટાણાની સેવાથી મોજમાં આવી જઈ અને નવાબ સાહેબે ધોરાજીનું 24 ગામનું પરગણું સમૃદ્ધ એ ગોંડલને ભેટ આપી દીધું. બોલો, સેવાથી પ્રવાહ થઈ ગયા. હવે એમને તો ખાલી હોકો જ ભરેલો, બાકી અબ્દુલ જમાલીઓ ઉસ્માલીઓ બધા ભરતા હતા જોડે. પણ ટાણાની સેવા થઈ ગઈ. રાતે સુતા હતા, હોકા પર કરતા હતા, બધા ઊંઘી ગયેલા પોરબંદરમાં. બાપુ આંટા મારતા હતા. એમના બધા 2 જણા એક જ બંગલામાં ઉતરેલા. નવાબ સાહેબ ને ગોંડલ ઠાકોર સાહેબ મિત્રો હતા. અને આ જોયું કે એમને ફરી દીધો હોકો. અને એમણે પછી લાગી આવ્યું કે ગોંડલ ઠાકોર સાહેબે મારો હોકો ભર્યો. તો જો કેપ આવી ગયો. ગુણાતીતાનંદ સ્વામીને અરજી કરવા માટે માવજી કડિયો હતો ને, એને 2 પૈસાના મમરા જમાડ્યા. એમાં દારિદ્ર ફીટી ગયું અને આવું કાર્ય થયું. એક વખત મહોદય પર્વ વખતે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં નારાયણ ધરે નાવા ગયેલા અને ઠંડી ચડી ગયેલી. એ વખતે હરિભક્તો તપાડવા પડશે. તો એક વખતે માવજી નામનો કઠિયારો અને એની માં 2 લાકડાના ભાડા લઈને ગામમાં વેચવા જતા હતા. એમનાથી જેમનું જીવન ચાલતું હતું. અને કહ્યું ભાઈ અમારા જે આ ઓલિયા સાધુ છે એ બધા ફરી ગયા છે, આ એક તારો ભાડો પૈસા અમે આપી દઈશું. હરિભક્તોએ કહ્યું. ત્યારે મારે કહ્યું નાના ઓલિયા હોય તો બેટા એમને આપી દે અને મારામાંથી પણ 2 લાકડા બાકીનામાંથી આત્મદળો આપણે ચલાવી લીધું ચણા મમણા કહીને.
એમની પાસે દુઆ માંગ્યા અને સ્વામી બોલ્યા કે વાવલા તે મારી દાઢ ઉડાડીને જાત તારી દાઢ ઉડી ગઈ. અને સ્વામીના આશીર્વાદથી એ હાવ સામાન્ય કઠિયારો એ શું બની ગયો? જુનાગઢનો દિવાન બની ગયો. આજે માર્ટિન કોલેજના નામે ઉભી છે. અને શાસ્ત્રીમાં અને નિવૃત્ત સ્વામી જીવન ચરિત્રમાં આવે છે આપણા લેખિતન શાસ્ત્રી અંગ પુરુષમાં કે મારે ખ્યાલથી કે નિવૃત્ત સ્વામીના જીવનમાં એ બંને પાવતીન ખાનને મળેલા અને એને બતાવ્યું કે મારા નસીબમાં તો કુવાડો એને બંધ્યો હતો અને કબાટમાં કપડા સ્વામીના આશીર્વાદથી આજનો દિવાળ મળ્યો. આ પ્રસંગ તો શાસ્ત્રીમાના વખતનો કરેલો છે એ એમને મળેલા એમાં લખેલું છે. એટલે એમનાથી બધું આવું થાય. તમે જુઓ કે જતલપુરની અંદર મહારાજ યજ્ઞ કરતા હતા અને યજ્ઞની અંદર બધા બ્રાહ્મણોને જમાડવા એટલે લાડવા બનાવવા માટે ઘઉં જોઈએ અને એને દળવા ના હોય તો દળવા માટે આટલા બધા કેવી રીતે દળાય? મોટા ઘંટલાય નાના પડે. એટલે ગામ લોકો આપણા ગામમાં મહારાજ યજ્ઞ કરે છે તો આપણે સેવા કરવી. તો ગામમાં બધા લોકો મણમણ દાણા લઈ જાય અને દળી નાખે. ગામના એક વિષય રહેતી હતી એને જો કે લાવો હું પણ આ સેવા કરું. અને એ જયારે સેવા કરવા માટે ત્યાં આગળ આવી ત્યારે એ વખતે બધા અહીં બહુ તિરસ્કાર કરવા માંડ્યો. ત્યાં ક્યાં પાપ આવ્યું? આ કામ નહીં આમ નહીં તેમ નહીં. ઉભાળો સાંભળ્યો. મહારાજ કે શું છે? કે મહારાજ પેલી વિષય છે ને હવે આ તો હવા આપણું અભરાઈ જાય આ બધું દળવા આવી. અરે પછી ક્યાં આવી છે વિચાર તો કરો. કોના પગથિયે ચડે છે? પુરુષોત્તમ નારાયણના. આવવા દો. મહારાજ બેન આવે એને શું અત્યાર સુધી મને બહેનનું સંબોધન કર્યું હતું શ્રીજી મહારાજ એકલાએ કર્યું કે ભગવાનના પગથિયે ચડતા અને તિરસ્કાર કેમ કરો છો? મારી પાસે આવે છે ને આવવા દો. અને બેન જયારે સ્વામીના ભગવાનના તરફ ગઈ અને મહારાજની આંખો સાથે આંખો મેળવી અને મહારાજે એની આંખમાંથી જયારે બોલતી હોય ને એવું સાંભળ્યું કે એકલોહા પૂજા મેરા સત એક ગર્ભધી કપરો પારસ ગુણવ ગુણ નહીં ચિતવત કંચન કરત ખરો પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના કરો. મહારાજ એક લોટું હોય એ કસાઈ ના કહેવાય. પારસ એને પણ સોનું બનાવે. એક લોટું પૂજામાં હોય અને પારસ એને પણ સોનું બનાવે. હું તમારા પાસે આવી છું મારા અવગુણ ચિત્તમાં ન કરો. લે આ દળી આવો. એને દળ્યા હાથમાં છાલા પડી ગયેલા અને બીજે દિવસ ટોપલા આપ્યો દળવા માંડી અને એમાંથી એની વાસના દળાઈ ગઈ. સેવાથી કેવો ફાયદો આ મેવા. અને મારે જા બેન તારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. ડભોઈના જે હતા મહંત જેમનું નામ ઉપેન્દ્રાનંદ સ્વામી એમણે ગુણાનંદ સ્વામીને કહ્યું મારામાં બધા ગુણ આવ્યા છે. નિષ્કામ વ્રત હજી સિદ્ધ થતું નથી. કે આવો જુનાગઢ. અને જુનાગઢ ગયા અને વખતે ત્યાં બધો મેળો કર્યો. તમારા ગારની થાપ મારવાની હતી કે આમાં તમે ગાળ કરો અને ગાળ કરીને સ્વામી એનો કામ ખેંચી લીધો. આટલા પડામાં આવો ક્યાં મળે બધા ઋષિઓ સાહિત્ય જળના તપ કરીને વિશ્વામિત્ર બધા આગાપાડા થઈ ગયા. બેનકાઓ આવી ગઈ અને બિચારોનું પાણીમાં ગયું. આટલામાં કામ થઈ જાય માટે ગોલ્ડન સાસ ખોવા જેવો નથી આ સેવાનો. તો આવી પ્રકારનું થયું. પછી કે છે કે મોટા ખાચરને સંતની સેવામાં વ્યસન પડેલું ને એમ વ્યસન પડવું જોઈએ. એટલે સેવા વગર રહેવાય નહીં. તો આ વિકાર માત્ર ટળી જાય એટલે આ વાત આપણે કરી. હવે કે સેવાથી અહમ છૂટી જાય. ઓહો આ મને કેટલો બધો ભાવ મળ્યો એટલા માટે આ અહમ ભાવ આ ઉત્સવથી ભ્રમરૂપ થઈ જવાય એવી વાત પણ સ્વામીએ કહેલી. એટલે આ વાત કરી. અક્ષર સ્વામીને કોકે વળગાડ્યું. કોક હતા વિચિત્ર સંત કે શાસ્ત્રીમાં તમારી પાસે શું કરે? પથારા ચોપડાયા છે ને હું તમને ફાયદો થયો. જ્ઞાનમાં તો આપ્યું નહીં. અને શાસ્ત્રીમાં ખબર પડી ત્યારે કહ્યું કે આ પુરુષોત્તમની સેવાને પથરાવ પડાય કહેવાય. અરે જ્ઞાનમાં આપી દઉં એમ કે અમુક વડાડ્યો અને વચ્ચેના બધા આમ સુરાયમાન થઈ ગયા. મેં એમના થકી વચનામ સાંભળેલા છે. આ અક્ષર સ્વામી થકી એમને જોયેલા છે, વાતો સાંભળેલી છે. તો જો આ સેવાનો મહિમા છે એટલે આ સેવાથી આ અંતઃકરણની શુદ્ધિ થઈ જાય. મોટામાં મોટો ફાયદો થાય. જેમ કહ્યું
તમને આટલા વજરામાં કે ઇન્દ્રિયોની ક્રિયાને જો ભગવાન અને ભગવાનના સંતની સેવાની વિશે રાખે તેનું અંતઃકરણ શુદ્ધ થાય, અનંતકાળના પાપ લાગે છે કરીને ભસ્મ થઈ જાય. સેવાનો મહિમા. જયારે માણસ સ્વકેન્દ્રી બની જાય ત્યારે દુઃખી હોય છે, અને જયારે બીજાની નિસ્વાર્થ ભાવે સેવા કરે ત્યારે એના આનંદ સમાતો નથી. એટલે સ્વામીએ પણ જ્યાં જ્યાં જરૂર પડી, એ મોરબી હોય કે પછી ભુજ હોય કે પછી જામનગરની અંદર આ તારે શું કહેવાય નર્મદાનો ડેમની હોય, બધી જગ્યાએ સ્વામી સેવા કરી. યુક્રેનની અંદર પણ આપણા સ્વયંસેવકોને મોકલ્યા, ત્યાં આગળ પણ સેવાની અંદર. એટલે આ સેવાથી, નિસ્વાર્થ સેવાથી આનંદ આવે, એલ્ટ્રુઇઝમ કહે છે. તો એ મોટામાં મોટો ફાયદો થાય. એટલે સ્વામીશ્રીએ સમાધિ નૈતિક સેવા કરી છે. કેવી રીતે નૈતિક સેવા? વ્યસનમુક્ત બધાને કર્યા, સામાજિક સેવા કરી, ઝઘડા બધા પતાવ્યા, સાંસ્કૃતિક સેવાઓ કરી, જે બધા જેમ તેમ નાચતા કૂદતા હતા એની જગ્યાએ સારા ઉત્સવો દ્વારા આધ્યાત્મિક સેવા કરી કે એમના જીવનમાંથી બળવા કાઢી કામ પ્રદાદિકનો, અને એમને આ બ્રહ્મરૂપ કર્યા. આવું બધું કાર્ય સ્વામી અખંડ કરેલું છે. એટલે ટૂંકમાં એ પછી આપણે સ્વામીની તેમાંથી કરાતી સેવા, એ વાસણ ટોકવાની હોય, સત્સંગ કરવાની, વાતો કરવાની હોય, ઠાકોરજીની સેવા હોય, ચોક કરવાની સેવા હોય, ઓફિસમાં બેસીને વહીવટ કરવાની સેવા હોય, કે ગામડે કરવાની સેવા હોય. કે કોઈ સેવા અધિક કે ન્યૂન નથી, બધે માર્ગથી ડુંગર ચડાય છે. તો આવું આ સેવામૃતનો મહિમા છે. એટલે આવી સેવા કરીએ, જેમ રામનું કામ કર્યું, કપીએ લાવી પથ્થર બાંધી પાજ, અવર અગા કર્યા રામજી રીઝવવા કાજે. ભગવાનને રાજવવા માટે એ લોકો પથરા લાવીને સેતુ બાંધી દીધો.